રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથાનો પ્રારંભ કરતા શ્રી વિશ્વાનંદ માતાજી. ભારત વર્ષના સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથાનો પ્રારંભ કરતા શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્રો અને સંસ્કૃતિનો મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યા છે. શ્રી વિશ્વાનંદ માતાજીએ રામકથાના પ્રસંગાન કરતા તુલસીદાસજીએ 7 કાંડ એ જીવનના 7 પગથિયા ગણાવી શિવ પાર્વતી સંવાદ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ જણાવ્યો. આ સાથે તેઓએ અંધશ્રદ્ધા સામે પણ હળવી ટકોર કરી હતી. મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજન મુજબ ભારત વર્ષના સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથાનો પ્રારંભ કરતા શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્રો અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યા છે. સાંપ્રત આતંકવાદી ઘટનાઓની નિંદા કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેના દ્વારા લેવાયેલા પગલાંને બિરદાવેલ. ગોહિલવાડના જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમના જાણીતા વક્તા શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા કથા પ્રારંભ અગાઉ સંગીત વૃંદ તથા શ્રોતાઓ સાથે વંદે માતરમનું જ્ઞાન વંદના અવશ્ય થાય છે, જે નોંધની બાબત છે. કથામાં શ્રી નંદલાલ જાની તથા મુકેશ કુમાર પંડિત દ્વારા પ્રાસંગિક વાતો કરવામાં આવેલ. પૂજન વિધિમાં શાસ્ત્રી અનંતભાઈ ઠાકોર સાથે શ્રી વિશાલભાઈ જાની પણ રહેલ છે. રાષ્ટ્રવીર સપૂતોને સમર્પિત કથા પ્રસંગ વર્ણન અને સંકીર્તનનો લાભ મળી રહ્યો છે. અહીંયા તીર્થ દર્શન સાથે કથા લાભ લેતા ગુજરાત અને મહારાષ્ટ્રના ભાવિક શ્રોતાઓ અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે. જન્મ થયો અને છતાં અસુર કહેવાય તો વૃત્તિથી જે આસુરી વૃત્તિ છે એને કોઈ નાત જાત કે એની સાથે કોઈ લેના દેના છે નહીં, પણ જે આસુરી વૃત્તિ છે, જે આતંકવાદીઓ એને જે કર્યું, પણ એની પાછળ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તત્કાળ નિર્ણય લીધો એ સરાહનીય છે. અને આપણા જે સૈનિકો લડી રહ્યા છે આપની રક્ષા માટે, એ પણ કોઈનો પુત્ર છે, કોઈનો પતિ છે, કોઈનો ભાઈ છે, કોઈનો ભાણેજ છે. આપણા જે સંતાનો છે ને હવે પોતાના પ્રાણના ભોગે જે એ બોર્ડર ઉપર લડી રહ્યા છે દેશની રક્ષા ખાતર, તો આપણે લડી શકીએ એવી આપણામાં શક્તિ નથી કે આપણે એને ત્યાં રૂપિયા પહોંચાડી શકીએ એવી પણ આપણામાં ક્ષમતા નથી. તો આપણે શું કરી શકીએ? એ કામ કોણે કર્યું કે અહીં જ્યારે ભગવાન રામચંદ્રજી સેતુ બાંધતા હતા ત્યારે પેલી ખિસકોલીએ કામ કર્યું. ખિસકોલીએ શું કામ કર્યું? સમુદ્રમાં ભીની થાય, વળી પાછી રેતીમાં આલોટી આવે, વળી પાછી સમુદ્રમાં. નહીં તો એને ખબર છે કે મારાથી કાંઈ સેતુ બંધાય નથી જવાનો, પણ મારાથી જેટલી ક્ષમતા છે એટલી તો સહાયરૂપ થાવ. તો આપણે એક પ્રાર્થના દ્વારા, કથા દ્વારા, પરમાત્માની પ્રાર્થના દ્વારા પણ એને દિવ્ય શક્તિ પ્રદાન તો કરી શકીએ. તો ઘણી વખત આ આધુનિક યુગમાં એવા પણ પ્રશ્નો થાય કે વળી આ બધું તો દેખાડો છે ને આમ ને તેમને, પણ એવું નથી.